ઓમ નમઃ શિવાય. હું ચિરાગ ચૌહાણ. ભગવાન શિવના મહિમાથી ભરેલા આ પવિત્ર શિવ પુરાણના ગુજરાતી પઠનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌને અગર આ મારો પ્રયાસ ગમ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આ ચેનલની લિંક તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો કે જેથી તેઓ પણ આ જર્નીનો ભાગ બની શકે અને શિવપુરાણના પઠનનો લાભ લઈ શકે. તો મિત્રો, ચાલો મહાદેવજીના ચરણોમાં ધ્યાન ધરીને આ અમૃતવાણીનું રસપાન કરીએ. ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગમ ગુરુવે નમઃ. આજે આપણે સાંભળીશું શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય 5 થી 8. ભગવાન શિવના લિંગ અને સાકાર વિગ્રહની પૂજાનું રહસ્ય અને મહત્વનું વર્ણન. સૂતજી કહે છે, હે શૌનક, જે શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેમણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે. વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં અર્પિત કરી દે, સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે. એ માટે ભક્તિભાવપૂર્વક મંડપ, ગોપુર, તીર્થ, મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવોનું આયોજન કરે. વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન અન્ન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે. છત્ર, ધ્વજા, પંખો, ચમર અને અંગો સહિત રાજોપચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચડાવી દે. પ્રદક્ષિણા, નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે. આહવાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે. આ રીતે શિવલિંગ અથવા શિવ મૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવ મૂર્તિની પૂજા કરવા માત્રથી ભવબંધનથી મુક્ત થઈ ચૂક્યા છે. ઋષિઓએ પૂછ્યું, મૂર્તિમાં જ સર્વત્ર દેવોની પૂજા થાય છે, લિંગમાં નહીં, પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં કેમ થાય છે? સૂતજીએ કહ્યું, હે મુનીશ્વરો, તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે. આ વિષયમાં મહાદેવજી જ વક્તા હોઈ શકે. બીજા કોઈ પુરુષ ક્યારેય અને ક્યાંય આનું પ્રતિપાદન કરી શકતા નથી. આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કંઈ કહ્યું અને એને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ હું વર્ણન કરીશ. એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિષ્કલ નિરાકાર કહેવાયા છે. રૂપવાન હોવાને કારણે તેમને સકલ પણ કહ્યા છે. એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે. શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર પ્રાપ્ત થયું છે. અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે. આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે. અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતીક હોય છે. સકલ અને અકલ સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વતા રહિત નિરાકાર રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે. આ જ કારણ છે કે બધા લોકો લિંગ નિરાકાર અને મૂર્તિ સાકાર બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે. શિવથી ભિન્ન જે બીજા દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી. એટલા માટે જ ક્યાંય પણ એ દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી. પૂર્વકાળમાં બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનતકુમાર મુનિએ મંદરાચલ પર નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો. સનતકુમાર બોલ્યા, હે ભગવાન, શિવની ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને વેર મૂર્તિ માત્ર જ અધિક સંખ્યામાં જોવા સાંભળવા મળે છે. કેવળ શિવની પૂજામાં જ લિંગ અને વેર મૂર્તિનો બંનેનો ઉપયોગ જોવા મળે છે. તેથી હે કલ્યાણમય નંદિકેશ્વર, આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરોબર યથાર્થ સમજ પડે.
નંદિકેશ્વરે કહ્યું, હે નિષ્પાપ બ્રહ્મકુમાર, આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે તેમ નથી, કેમ કે આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. તેમ છતાં તમે શિવ ભક્ત છો, એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કંઈ બતાવ્યું છે એ જ હું તમારી સમક્ષ કહું છું. ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કલ નિરાકાર છે, એટલે જ એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ વેદોનો આ જ મત છે. સનતકુમાર બોલ્યા, હે મહાભાગ યોગીન્દ્ર, તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને વેર મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે. એટલે લિંગ અને વેર મૂર્તિ આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું. લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો. એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યું. એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ, દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા, દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન, એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન, દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા ભગવાન મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અંતરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી. ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા અને કેતકી પુષ્પને શાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા. અહીં આ અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય તે. અહીં અધ્યાય 5 થી 8 પૂર્ણ થાય છે.